વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતી એક સિનિયર સિટીઝન મહિલાને ડિજિટલ અરેસ્ટના નામે 3 દિવસ સુધી ભયમાં રાખી 60.35 લાખ ટ્રાન્સફર કરી લીધા હોવાનો ચોંકાવનારો કિસ્સો બનતા સાયબર સેલે ગુનો નોંધ્યો છે. માંજલપુર ખાતે બ્રાઇટ સ્કૂલ નજીક રહેતા નીલાબેન ઠક્કર નામના સિનિયર સિટીઝન મહિલા ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા છે. નીલાબેનના 2 દીકરી પૈકી એક મુંબઈ ખાતે અને બીજી વિદેશમાં વસવાટ કરે છે. ત્યાં તેમના પતિનું કોરોનામાં અવસાન થયું હોવાનું બહાર આવ્યું છે. હાલ નીલાબેન એકલા જ માંજલપુર ખાતેના પોતાના નિવાસસ્થાને રહે છે. તેમણે પોતાની એફઆઈઆરમાં જણાવ્યું છે, ગઈ તારીખ 22મી સવારે મને મોબાઈલ પર રોહન શર્મા નામે ફોન આવ્યો હતો અને રવિશંકરના 900 થી 1000 કરોડના ફ્રોડ કેસમાં તમારા એકાઉન્ટમાં ₹7 કરોડ ઉપાડવામાં આવ્યા છે તેમ કહી ડિજિટલ અરેસ્ટ કરવાની વાત કરી મને બચાવવા માટે તમામ પુરાવા માંગ્યા હતા. ઠગી ઈડીના ડિરેક્ટર વિક્રમસિંહ રાજપૂત સાથે પણ વાત કરાવી હતી અને વિક્રમસિંહે પ્રોસિક્યુટર નીરજ કુમાર સાથે વાત કરાવી કોન્ફિડેન્શિયલ એગ્રીમેન્ટ કર્યો હતો. બીજા દિવસે તેમના બેંક એકાઉન્ટની તેમજ એફડી માહિતી માંગવામાં આવી હતી અને બચાવવા માટે પૂરતી રકમ ડિપોઝિટ કરવી પડશે તેમ કહેતા હું યુનિયન બેંક અને એસબીઆઈમાં ગઈ હતી અને જુદી જુદી વખતે કુલ ₹60.35 લાખ આરટીજીએસથી ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર પછી પણ મને પેનલ્ટી સાથે રકમ પરત નહીં મળતા તેમજ વધુ રકમની માંગણી ચાલુ રહેતા શંકા પડી હતી અને સાયબર સેલને જાણ કરી હતી. બેંકમાં જે 30 લાખની 3 એફડી તોડાવી 27 લાખ ટ્રાન્સફર કર્યા હતા. મહિલાનો પુત્ર મુંબઈમાં આઈટી કંપનીમાં કામ કરતો હોવા છતાં ઠગોએ મહિલા પાસે આસાનીથી રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.